ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આજે નવસારી ખાતે પોતાનું ફોર્મ નામાંકિત કરવા નીકળ્યા હતા. વિજય સંકલ્પ રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેથી રેલી સમયસર કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી ન હતી. 12:39નો વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેથી આજરોજ સી.આર. પાટીલ પોતાનું ફોર્મ ભરવાના હતા. તે આજે મુલતવી રાખ્યું હતું. હવે આવતીકાલે વિજય મુહૂર્તમાં પાટીલ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. સી.આર. પાટીલ સવારે સુરતથી નીકળ્યા હતા, ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ તેમની સાથે જોડાયા હતા. રસ્તામાં મુખ્યમંત્રી પણ જોડાયા હતા. ડાયરાના કલાકારો પણ રેલીમાં ગીત લલકારતા જોવા મળ્યા હતા, જેના કારણે આજે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, જેથી બધાનું અભિવાદન ઝીલવામાં રેલી સમયસર કલેક્ટર કચેરીએ પહોંચી ન હતી. ભાજપે શક્તિ પ્રદર્શનના ચક્કરમાં ખૂબ મોટી ભીડ એકત્રિત કરી, પરંતુ આ ભીડે પાટીલને સમયસર કલેક્ટર કચેરીએ પહોંચવા ન દીધા અને આખરે સી.આર. પાટીલ ફોર્મ ભર્યા વગર પરત ફર્યા. પૂર્વ મંત્રી નરોત્તમ પટેલના જણાવ્યા મુજબ મુહૂર્ત જતું રહ્યું, જે હવે આવતીકાલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવશે. જે સવારથી લઈને અમે બધા રાહ જોતા હતા કે સીએમ સાહેબ આવે, પાટીલ સાહેબ આવે, હર્ષભાઈ સંઘવી પણ પધાર્યા હતા, ઘણા મોટા દિગ્ગજ નેતાઓ પધાર્યા હતા, જેને જોવા માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો એટલો ઉત્સાહ કે રોડ શો બહુ મોટો થઈ ગયો, માનવ મેરા પણ વધારે ઉમટી પડ્યું, જેના કારણે જે ટાઈમ અમારે સાચવવાનો હતો, જે સમયની અંદર અમારે ફોર્મ ભરવાનું હતું વિજય મુહૂર્તની અંદર, એ વિજય મુહૂર્ત અમે ચૂકી ગયા છીએ. એટલે આજના દિવસે અમે ફોર્મ ભરવાનો કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે. કાલના દિવસે આ જ સમયે અમે ફોર્મ ભરીશું, વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભરીશું. કારણ કે ભારતીય જનતા પાર્ટી છે જે મુહૂર્તને, ચોઘડિયાને અને ભારતીય સંસ્કૃતિને વધારે માન આપતી હોય છે. જે આપણને દેખાય છે, અયોધ્યાનો પ્રશ્ન પણ આટલા સમયથી, આટલા વર્ષોથી જે સોલ્વ નહોતો થતો, તે પણ ભારતીય જનતા પાર્ટીએ સોલ્વ કરી બતાવ્યો છે. ભારતીય સંસ્કૃતિને લઈને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ આક્રમક આપણને દેખાતી હોય છે. તો એ જ જો ચોઘડિયું ચૂકી જાય તો પછી એમાં કોઈ સવાલ નથી. એટલે આજનું મુહૂર્ત સાચવવા માટે કાલે પાછા આ જ મુહૂર્તની અંદર ફોર્મ ભરીશું અને સી.આર. પાટીલ સાહેબ પોતાની ચૂંટણીનો પ્રચાર કરશે. અનિવાર્ય નહીં, અમારું મુહૂર્ત સચવાયું ન હોય તો અમારા કાર્યકર્તાઓને અમારા ઉમેદવાર નક્કી કરે અને અમારા વડીલોને એવું નક્કી કરે કે મુહૂર્ત આવતીકાલે ભરીશું ફોર્મ, તો તરત નથી રહું. અને તો આવતીકાલ હોય કે આજનું હોય, ઓલ ટાઈમ અમે મુહૂર્ત સાચવીએ છીએ. અને આપને એનો ખ્યાલ આવશે કે હિન્દુ સંસ્કૃતિમાં અમે મુહૂર્તની કેટલી મહત્તા છે, ધર્મની પણ કેટલી મહત્તા છે. અને આ બધી બાબતોમાં અમે બહુ ઓર્થોડોક્સ દેખાઈએ છીએ. આવતીકાલે કાકા કોણ હાજર રહેશે? બધા જ આવશે. આઈ થિંક સો. આજે જે તમને દેખાય છે એ બધા જ માથા તમને દેખાશે, ઇન્ક્લુડિંગ મી. ફરીથી આવતીકાલે વિજય સંકલ્પ રેલી કરવામાં આવશે? બિલકુલ ના, એ તો જો હું મળું પછી કહું, પણ હવે વારંવાર કરવાની અમારે કાર્યકર્તાઓને બીજું કામ હોય ને. છતાં મુહૂર્તમાં કાલે મુહૂર્તમાં ફોર્મ ભરાશે એ નક્કી જ છે. આજનો ઉત્સાહ કેવો રહ્યો? અરે અદભુત. મેં તો ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે અને ઘણા બધા ફોર્મ ભર્યા છે અને મારું પોતાનું ફોર્મ ભર્યા છે. રેલી લઈને અમારો જવાનો શિરસ્તો છે. પણ આજે તો સી.આર. પાટીલ સાહેબની રેલીમાં માનવ મહેરામણ જે ઉમટ્યો હતો, જે વ્યવસ્થા દરમિયાન સભા હતી, મને પણ જગ્યા નહોતી મળતી. તો સીએમ સાહેબે કહ્યું કે તમે કોઈ ગાડી પકડી લો, અને હું ગાડી પકડીને આવી શક્યો.